નમસ્કાર. આઈઆઈટી અને બાયસેકના સંયુક્ત ઉપક્રમે આયોજિત શિક્ષાર્થ કાર્યક્રમમાં હું ડૉક્ટર દીપલ દવે, NH પટેલ કોલેજ ઓફ એજ્યુકેશન, આણંદ, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બીએડના જે રેગ્યુલર સિલેબસ છે 2 વર્ષનો, એના અંતર્ગત સેમેસ્ટર 2ની અંદર સમાવિષ્ટ કમ્પલસરી પેપર અધ્યયન અધ્યાપન એટલે કે લર્નિંગ એન્ડ ટીચિંગ, એમાં એક ટોપિક છે જેની આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો સૌથી પહેલાં આપણે એની માહિતી મેળવીએ એ પહેલાં આપણે થોડીક ચર્ચા કરીએ. આપણને સ્વાભાવિક જ એમ થાય કે માણસ એ અન્ય પ્રાણીથી અલગ છે. તો કઈ રીતે? તો કે માણસ છે એ સતત જિજ્ઞાસાશીલ છે. એ સતત ને સતત પોતાના આજુબાજુના વાતાવરણમાંથી, પોતાનાથી એ કંઈક ને કંઈક નવું પ્રાપ્ત કરવા માટે માહિતી કે જ્ઞાન અથવા તો જાણકારી મેળવતો રહે છે. માટે જ એ જિજ્ઞાસુ પ્રાણી છે એમ કહી શકાય. તો જ્યારે એને આ જિજ્ઞાસા છે ત્યારે એ સૌપ્રથમ જ્યારે માહિતી મેળવે છે ત્યારે એ માહિતી, એ જાણકારી એ લે છે અને પછી એની અંદર એ વિશેષ ઊંડો ઉતરે છે. તો સૌથી પહેલાં એ માહિતી મેળવે છે અને પછી એના દ્વારા જે ઊંડું એ જ્ઞાન પ્રાપ્ત કરે છે. માટે એને જ્ઞાન કહેવામાં આવે છે, જે માહિતીથી વિશેષ છે. હવે આ માહિતી અને જ્ઞાન બંને પ્રાપ્ત કર્યા પછી એના આધારિત એ પોતાના વિચારો બાંધે છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે એના અંદર એ શું કરે છે. તો આપણે સામાન્ય ભાષામાં એમ કહી શકીએ કે જ્ઞાન એ માહિતીનું યોગ્ય સ્વરૂપમાં રૂપાંતર છે. અને આ યોગ્ય સ્વરૂપમાં રૂપાંતર માટે એ માહિતી અને જ્ઞાન બંને ભેગા થાય ત્યારે એ સંકલ્પના બને છે. તો કે સંકલ્પના પ્રાપ્તિ કરવા માટે, સંકલ્પના મેળવવા માટે જ્ઞાન અને માહિતી એ એના બંને આધાર સ્તંભો છે. તો અહીં આપણે એક ઉદાહરણ લઈને જોઈએ મિત્રો, તો આપણી સામે શિક્ષાર્થ શબ્દ છે. જ્યારે આપણે શબ્દને જોઈએ છીએ, એને વાંચીએ છીએ, ત્યારે સૌથી પહેલાં આપણે એના વિશે માહિતી મેળવી કે અહીંયા એક શબ્દ લખેલો છે, એટલે એ જાણકારી મેળવી. ત્યાર પછી એ શબ્દનો અર્થ શું થાય, એ શબ્દમાં શું રહેલું છે. તો ગુજરાતી ભાષાની સંધિ પ્રમાણે શિક્ષા પ્લસ અર્થ, શિક્ષા વત્તા અર્થ એટલે શિક્ષાને સમજનાર, શિક્ષાને જાણનાર એવો અર્થ કરી શકાય. એટલે આપણે એનું જ્ઞાન મેળવ્યું, એની વિશેષ જાણકારી મેળવીએ. માટે એ જ્ઞાન અને માહિતી દ્વારા સંકલ્પના બને છે. એટલે એના વિશે આપણે વિશેષ અભ્યાસ કરીએ છીએ. આથી કહી શકાય કે સંકલ્પના જે છે એના આધાર સ્તંભો એ જ્ઞાન અને માહિતી છે. બધી જ માહિતી જ્ઞાનમાં રૂપાંતરિત થાય એવું હોતું નથી. આ કમ્પલસરી નથી, પરંતુ જ્યારે એનો રસ જાગૃત થાય, જ્યારે એના વિશેની વધારે આકાંક્ષા ઉત્પન્ન થાય, ત્યારે એ જ્ઞાનમાં રૂપાંતરિત થાય છે. તો વિદ્યાર્થીઓ છે એ જિજ્ઞાસુ હોવાથી એને સંકલ્પના વિશે સમજવું જ રહ્યું. તો કહે છે કે કોઈ પણ માહિતીને સંપૂર્ણ રીતે સમજવા માટે કે તેને વ્યક્ત કરવા માટે તેને સંબંધિત સંકલ્પનાઓ વિશેની સ્પષ્ટ સમજ હોવી જોઈએ. જો એનામાં સ્પષ્ટ સમજ ન હોય તો એના વિશેની એ સંકલ્પના બાંધી શકતો નથી. તો સંકલ્પનાની સમજ માત્ર તેની વ્યાખ્યાઓ કે માત્ર તેના થોડાક એવા ઉદાહરણો આપી દેવાથી એ શીખી શકાતી નથી. તેમ એના માટે વિદ્યાર્થીઓ કોઈક ને કોઈક વૈચારિક પ્રક્રિયા જે છે એનો ઉપયોગ કરવો જ રહ્યો. જો એ વૈચારિક નહીં હોય, જો એ વિચારશીલ નહીં હોય, તો થોડાક એવા ઉદાહરણોથી કે 2-3 વ્યાખ્યાઓ એ ગોખી નાખવાથી એ સંકલ્પના બાંધી શકતો નથી. સંકલ્પના પ્રાપ્તિ પ્રતિમાનનો ઉદ્દેશ એ સંકલ્પનાની સંપૂર્ણ સમજ કેળવવાનો અને
આગમન તર્ક કૌશલ્યનો વિકાસ કરવાનો છે. મિત્રો, આગમન તર્ક વિશે આપણે જાણીએ છીએ, જેમાં પ્રથમ ઉદાહરણ આવે છે અને ઉદાહરણ બાદ એ ઉદાહરણો આધારિત એનો નિયમ કે એની સંકલ્પના બાંધવામાં આવે છે. એનો કન્સેપ્ટ જે છે એ ક્લિયર થાય છે. એટલે એને આપણે શું કહીએ છીએ? એને આપણે આગમન તર્ક કહીએ છીએ. તો સૌથી પહેલાં ખ્યાલ સ્પષ્ટ થવો એ જરૂરી છે. જ્યારે ખ્યાલ સ્પષ્ટ થાય છે ત્યારે જે તે વ્યક્તિ એનો ભેદ પારખતો થાય છે. આપણે આપણી ભાષામાં કહીએ છીએ કે હા, મને ખ્યાલ આવી ગયો, હવે મને સમજ મળી ગઈ. એટલે એ બીજાનાથી શું જુદું છે એ વસ્તુ, એ માહિતી, એ આપણને ખ્યાલ આવે છે અને ત્યારબાદ એ ભેદ પારખી અને પછી એની માહિતી આપી શકે છે. તો આના માટે એક આપણે ઉદાહરણ દ્વારા સમજીએ કે વૃક્ષનું અવલોકન. જ્યારે વ્યક્તિ વૃક્ષનું અવલોકન કરે છે ત્યારે એના સામે ઘણા બધા વૃક્ષો આવે છે. આ અવલોકન દરમિયાન એ બનિયન ટ્રી, મેંગો ટ્રી, આવા જુદા જુદા ટ્રી જે છે, વૃક્ષો છે, એના વિશે એ માહિતી મેળવે છે. જેમ કે લીમડો છે, પીપળો છે, આ દરેક જે મોટા જેને કહી શકાય એવા વૃક્ષો જે છે એની સૌથી પહેલાં માહિતી લે છે અને એ માહિતી લીધા પછી એને એ ઓળખતો થાય છે. હવે એ જ રીતના એક બીજું ઉદાહરણ પણ સાથે સાથે જોઈએ, તો એ છે ગાય. તો ગાય છે એ કેવી? તો કે ગાય છે એ ભેંસ કરતાં કઈ રીતે જુદી પડે છે? આ બંનેમાં શું તફાવત છે? ગાય અને ભેંસ શું એક કહેવાય? ના, નથી કહેવાતું. તો એનો ભેદ બતાવો, જે ઉપર કીધું છે. પહેલાં ખ્યાલ સ્પર્શ કરવો, પછી એનો ભેદ પારખવો કે બંને અલગ અલગ છે. તો કઈ રીતના, કયો તફાવત જોવા મળે છે એ બંનેને વચ્ચે કે જેથી ગાય છે એ ભેંસ કરતાં અલગ પડે છે? આપણે તાલીમાર્થીઓ તરીકે એનો ભેદ આપણને સ્પષ્ટ છે કે ગાય છે એ ભેંસ નથી, એ એના કરતાં જુદું પ્રાણી છે. કોઈ પણ બાબત સ્પષ્ટ કરવી હોય તો તે વિભાગ પરથી સમગ્ર તરફ જવાય છે. આ રીતે કોઈ પણ બાબત અંગે સંકલ્પમાં સ્પષ્ટ થાય છે. એટલે જ્યારે આપણે કોઈ પણ બાબતની સ્પષ્ટ માહિતી મેળવવી હોય ત્યારે સૌથી પહેલાં આપણે એનું વિભાગોમાં વિભાજન કરવું જોઈએ. આપણે એના વિભાગોનું વિભાજન કરીએ ત્યારબાદ આપણે એની સંકલ્પના બાંધી શકીએ છીએ. કેવી રીતના? તો કે એના જે જુદા જુદા વિભાગો છે એના ઉપરથી એક સમગ્ર તારણ નીકળે છે અને આ સમગ્ર તારણ દ્વારા જે તે વ્યક્તિ સ્પષ્ટ થાય છે કે આને આ વસ્તુ કહેવાય છે. તો આ જે છે એને સંકલ્પના સ્પષ્ટ થઈ એમ કહેવાય. એટલે કહી શકાય કે સૌથી પહેલાં વિભાગોનું વિભાજન અને વિભાગોના વિભાજન બાદ એનું સમગ્રલક્ષી દૃષ્ટિકોણ. તો કે સંકલ્પના એટલે વિભિન્ન વસ્તુઓ, કોઈ પણ વસ્તુઓ, પ્રાણીઓ, પશુઓ, વિચારો, ઘટનાઓનો સમૂહ હોય છે અથવા તો તેની શ્રેણી હોય છે, જેમાં કેટલીક સમાન વિશેષતાઓ અથવા ગુણધર્મો હોય છે. એનામાં કાંઈક કોમન હોય છે જે તેને બીજાથી જુદો તારવે છે, બીજાથી એ જુદું તરી આવે છે. આવા દરેક સમૂહને કોઈ વિશિષ્ટ શબ્દ કે સંકેત દ્વારા વ્યક્ત કરવામાં આવે છે. જ્યારે એ આખો સમૂહ કે આખી શ્રેણી બને છે પછી એને કોઈક વિશિષ્ટ શબ્દ કે સંકેત આપવામાં આવે છે, જેથી એ શબ્દ અને સમૂહ દ્વારા એ સમૂહની અંદર જે રહેલું છે એનાથી એ જુદો તરી આવે છે અને આપણને ખ્યાલ આવે છે કે ખરેખર આ શું છે. અહીં મિત્રો આપણે આગળનું ઉદાહરણ એક વખત યાદ કરી લઈએ. વૃક્ષની અંદર જે આપણને કહ્યું હતું એની અંદર આપણે જોઈએ તો ખ્યાલ આવે કે લીમડો, પીપળો, આ બધા વડ, આ બધા વૃક્ષ જે છે એ આખી શ્રેણી બને છે અને આ શ્રેણીની દ્વારા આપણે જે તે અલગ અમુક બને છે કે આને લીમડો જ કહેવાય, આને પીપળો ન કહેવાય. કેમ કે આના પર્ણ આ રીતના છે, એનું થડ આ રીતના છે,
તો એ જે છે એ શ્રેણીમાંથી જ્યારે જુદું તરી આવે છે ત્યારે એને એક શબ્દ કે સંકેત આપવામાં આવે છે કે આ લીમડો છે, આ આંબો છે. કેમ કે એના ઉપર કેરી છે. એટલે કે એ શબ્દ અને સંકેત દ્વારા એની સ્પષ્ટ માહિતી આપણને મળે છે. અહીં પણ આપણને ઉદાહરણ આપી અને વૃક્ષ, તબીબ, વહન કે યુદ્ધ વગેરે જેવા ઉદાહરણો છે એના દ્વારા આપણે એની સંકલ્પના છે એ આપણને સ્પષ્ટ થાય છે, એના વિશે આપણને માહિતી મળે છે. સંકલ્પના એક કરતાં વધારે ઉદાહરણો હોવા આવશ્યક છે. અહીં આ પણ આપણે જોઈ લઈએ કે જ્યારે આપણે કોઈ પણ સંકલ્પના બાંધીએ છીએ ત્યારે એની અંદર એકથી વધારે ઉદાહરણો હોવા આવશ્યક છે. કેમ કે આ માત્ર કલ્પના નથી, આ સંકલ્પના છે. એટલે કોઈ એક ઉદાહરણ આપી દેવાથી આપણે એનો કન્સેપ્ટ બાંધી શકીએ નહીં. પરંતુ જ્યારે આપણે એનો કન્સેપ્ટ ક્લિયર કરવા માંગીએ છીએ, જ્યારે આપણે એની સંકલ્પના બાંધવા માંગીએ છીએ ત્યારે એની અંદર એકથી વધારે ઉદાહરણો હોવા આવશ્યક છે. કેમ હોવા આવશ્યક છે એ આગળ ઉપર આપણે જ્યારે એની ચર્ચા કરશું ત્યારે જોઈશું. પરંતુ અત્યારે આપણે એટલું સમજી લઈએ મિત્રો કે સંકલ્પના જે છે એ એકથી વધારે ઉદાહરણો દ્વારા સ્પષ્ટ થાય છે. અને દરેક ઉદાહરણમાં સંકલ્પનાના આવશ્યક ગુણ વિદ્યમાન હોય છે. એ હોવા જોઈએ તો જ એને સંકલ્પનાનું ઉદાહરણ કહી શકાય. જો એની અંદર અમુક જે આવશ્યક ગુણ હોય એ ન હોય તો એ સંકલ્પનાનું એ ઉદાહરણ બનતું નથી. દાખલા તરીકે જ્યારે આપણે પ્રાણીની વાત કરીએ છીએ ત્યારે એની અંદર જે હોવું જોઈએ આપણે એની જે વાત કરીએ ત્યારે એના 4 પગ, એનું એક પૂંછડું, એ જે છે એ ન હોય, 2 એના સિંગ. આ રીતનું જ્યારે આપણે ગાય, ભેંસ જે આપણે વાત કરીએ આગળ ઉપર એ પશુ કે પ્રાણીની જ્યારે વાત કરીએ ત્યારે એ ન હોય તો એ કહી શકાય નહીં. અને અમુક આવશ્યક હોય છે અને અમુક અનાવશ્યક હોય છે. તો કે દરેકમાં શીંગ નથી હોતા પરંતુ 4 પગ હોય છે ત્યારે એ પ્રાણી બને છે. માટે એ કહેવાય છે કે સંકલ્પનાના આવશ્યક ગુણ એ હોવા જોઈએ. તો કે આ સંકલ્પનાના જે વાત કરવામાં આવે છે એમાં મૂર્ત કે અમૂર્ત હોય છે. એ એની સામે પણ હોય છે અને સામે નથી હોતું, એટલે વિચારોમાં પણ હોય છે. અહીં આપણે અત્યારે જેની વાત કરીએ છીએ એ ગાય કે ભેંસ કે કોઈ પ્રાણી આપણી સામે નથી મિત્રો, પરંતુ જ્યારે આપણે એ શબ્દનો ઉપયોગ કરીએ છીએ, એને સંકેત આપીએ છીએ એટલે તરત આપણી કલ્પનાની અંદર એ શબ્દ છે એનું પ્રતિબિંબ ઝીલાય છે. ઘણી વખત આ સંકલ્પનાઓ પ્રાથમિક અને ગૌણ પણ હોય છે, ઘણી વખત સંરચિત અને લચીલી પણ હોય છે. એટલે એની અંદર એક આયોજન પણ હોય છે, રચના પણ હોય છે અને લચીલી પણ હોય છે. ફેરફારને પણ આવશ્યકતા હોય છે, કોઈ માળખાની અંદર ફિટ હોતી નથી. તો કે ઉદાહરણોમાં સંકલ્પનાના આવશ્યક ગુણોની દ્રષ્ટિગોચરતાને આધારે બ્રુનરે સંકલ્પનાના 3 પ્રકાર ગણાવે છે કે સંકલ્પના છે એ કયા 3 પ્રકારની હોય છે. તો સૌથી પહેલાં સંયોજક, ત્યાર પછી વિયોજક અને ત્યાર પછી સંબંધિત. તો મિત્રો સંકલ્પના છે એનો અર્થ સમજવા માટે આપણે એના પ્રકારને સમજવા રહ્યા. આ પ્રકારની અંદર સૌથી પહેલો પ્રકાર જે છે એ છે સંયોજક. તો નામ ઉપરથી આપણને ખ્યાલ આવે કે સંયોજક, સંયુક્ત એ શબ્દ જે છે એની અંદર પ્રયોજેલો છે. સંયોજક એટલે સમયોજક, સાથે આયોજન કરેલું એમ આપણે કહી શકીએ. તો સંયોજકની અંદર શું હોય તો કે જે તે સંકલ્પના જે છે એના દરેક ઉદાહરણમાં સંકલ્પનાના બધા જ આવશ્યક ગુણો વિદ્યમાન હોય તે સંયોજક સંકલ્પના કહેવાય છે. અહીં આપણે એક ભાર દઈને વાત કરવાની છે એ છે મિત્રો કે બધા જ આવશ્યક ગુણો હોવા જરૂરી છે તો જ એને સંયોજક કહેવાય. સંયોજક એટલે બધે જ બધું સરખું, આપણે જેને સમૂહ કહીએ છીએ એ.
એની અંદર બધા જ સાથે હોય, બધા જ ગુણ હોવા આવશ્યક છે. બધું જ હોય તો જ એને સંયોજક કહેવાય છે. તો કે એના જે તે સંકલ્પનાના દરેક ઉદાહરણમાં સંકલ્પનાના જ જે સંકલ્પના આપણે સ્પષ્ટ કરવાની છે એના બધા જ ગુણો એ વિદ્યમાન હોય, હાજર હોય, ત્યારે આપણે એને સંયોજક સંકલ્પના કહેશું. હવે આ સંયોજક સંકલ્પના જે છે એનું એક આપણે ઉદાહરણ પણ જોઈ લઈએ. દાખલા તરીકે સફરજન. સંકલ્પનામાં રંગ, આકાર, સ્વાદ અને ઉપયોગિતા આ દરેક ગુણ દરેક ઉદાહરણમાં હોવા જોઈએ. જ્યારે સંયોજક તરીકે આપણે અહીં ફળ તરીકે જોઈએ તો ફળનું એક સફરજન. હવે સફરજન છે તો એની સંકલ્પના આપણે બાંધીએ ત્યારે એનો આવશ્યક રંગ એ કેવા રંગનો હોય? શું એ કાળા કલરનું હોય છે? શું એ સફેદ કલરનું હોય છે? ના. તો એનો રંગ છે એ આપણને ખબર છે કે રેડ એટલે કે લાલ એનો રંગ છે. એનો આકાર તો એ આકાર કેવો છે? ગોળ છે? ના, એનો આકાર ગોળ નથી. એનો સ્વાદ એનો સ્વાદથી એનો પરિચય કેળવાય છે. અને આ દરેક જ્યારે એની અંદર હોય છે ત્યારે જ આપણે એનું એક ઉદાહરણ તરીકે સમજી શકીએ કે આ જ ફળ છે એ સફરજન છે. નહીંતર એનો સમાવેશ સફરજનમાં કરી શકાય નહીં. એક બીજું ફળ પણ જો લાલ કલરનું હોય તો આપણે એને કહી શકીએ. જો એક બીજું શાકભાજી પણ લાલ કલરનું હોય તો એને સફરજન કહી શકીએ? ના. કેમ? કેમ કે એની અંદર વિશિષ્ટ એવા આકાર, રંગ, સ્વાદ અને એનો ખાસ ઉપયોગ એ ધરાવતું નથી. માટે એ સફરજનની અંદર સમાવેશ થતો નથી. હવે આપણે જોઈએ મિત્રો વિયોજક. સંયોજક પછીનો બીજો શબ્દ વિયોજક. તો આની અંદર શું હોય? તો કે જે તે સંકલ્પનાના ઉદાહરણમાં તેના આવશ્યક ગુણોમાંથી કોઈ એક અથવા વધારે ગુણોની ઉપસ્થિતિ હોય તો તે સંકલ્પનાના વિયોજક સંકલ્પના કહેવાય છે. અહીં આગળની જે ડેફિનેશન સંયોજકની છે એને યાદ કરી અને વિયોજક ઉપર જઈએ મિત્રો. સંયોજકની અંદર આપણને કહ્યું હતું કે એની અંદર બધા જ એના ગુણો હોવા જોઈએ તો એને સંયોજક કહેશું. જ્યારે અહીં વિયોજક એની અંદર જે તે ઉદાહરણની અંદર એક અથવા એકથી વધારે એના ગુણ હોય તો એને આપણે વિયોજક કહેશું. હવે આ વિયોજક ઉદાહરણ છે એનું ઉદાહરણ જ્યારે આપણે જઈએ તો એક નાગરિક. હવે આ નાગરિક છે એની સંકલ્પના માટે જે તે વ્યક્તિ જે તે દેશમાં જન્મેલી હોય અથવા ત્યાં આવીને સ્થાયી બની હોય ત્યારે તે નાગરિક કહેવાય છે. હવે આ જે તે વ્યક્તિ જે તે દેશમાં જન્મેલી હોય તો એને નાગરિક કહેવાય. એટલે કે એક ગુણ હોય અથવા એકથી વધારે ગુણ હોય. જો અહીંયા સ્થાયી થયેલી હોય, ત્યાં રહેતી હોય તો તે દેશની નાગરિક કહેવાય છે. એટલે માત્ર કોઈ પણ એક ગુણ હોય અથવા તો એકથી વધારે હોય ત્યારે તેને વિયોજક સંકલ્પના કહેવાય છે. નાગરિક માટેના જે ગુણો હોવા જોઈએ એ બધા જ ગુણો એનામાં નથી, પરંતુ એક છે અથવા એકથી વધારે છે ત્યારે આપણે તેને વિયોજક તરીકે ઓળખીશું. તો સૌથી પહેલાં સંયોજક, પછી વિયોજક. હવે આપણે સંકલ્પનાનો જે ત્રીજો પ્રકાર છે એના વિશે સમજીએ, જેનું નામ છે સંબંધિત. સંબંધિત શબ્દ જ મિત્રો આપણને સંબંધથી પરિચિત કરાવે છે. માણસ હંમેશા સમૂહમાં રહે છે અને એ સંબંધોથી પરિચિત હોય છે. સંબંધિત અથવા આપેલ સંકલ્પનાનું નિર્માણ. આ નિર્માણ પાછું કેવું? બે વસ્તુઓ, પ્રાણીઓ, વિચારો અને ઘટનાઓ વચ્ચે કોઈ સંબંધ સ્થાપિત થવાથી થાય છે. એટલે બંનેમાં કંઈક કોમન હોય,
બંનેનું કંઈક સારું એવી બાબત હોય, બંનેની સાથેની એક બાબત હોય, ત્યારે એ બંને જે છે એ સંબંધિત સંકલ્પનાનું ઉદાહરણ બને છે. હવે આપણે જોઈએ સંકલ્પના પ્રાપ્તિ પ્રતિમાનમાં જે સંકલ્પના છે એનું સંબંધિત સંકલ્પનાના પ્રકારમાં એક ઉદાહરણ, તો કે માત પિતા. અહીં માતા અને પિતા આ બંનેનો સંબંધ અહીં સૂચવેલો છે, માટે એ સંબંધિત સંકલ્પનાનું એક ઉદાહરણ બન્યું. આગળ આપણે કીધું કે બે વિચારો, બે પ્રાણીઓ, કોઈ પણ બેની અંદર જે કોમન હોય છે એ. જોઈસ અને વેલ્સ આ બંને આના ઉપર ખૂબ કામ કર્યું મિત્રો, અને આ બંને સમાજના બધા જ સંબંધો સાપેક્ષ સંકલ્પનાઓ છે એમ કહે છે, અને માટે જ એ સંબંધ છે એને સાપેક્ષ સંબંધિત તરીકે પણ ઓળખાય છે, કારણ કે એ સંબંધ છે એ આપણને દ્રષ્ટિગોચર થાય છે. તો સંકલ્પનાના 3 પ્રકારો: સંયોજક, વિયોજક અને ત્યાર પછી સંબંધિત. હવે આ 3 પ્રકારો આપણે સમજી લઈએ, પછી આ સંકલ્પનાની અંદર ઘટકો કયા હોય, કઈ કઈ બાબતો હોય છે, કયા કયા એવા આવશ્યક હોય છે કે જેથી સંકલ્પના એને કહેવાય છે. તો સંકલ્પનાની સંપૂર્ણ સમજ માટે અને તેના બધા જ ઘટકો વિશે જાણકારી હોવી આવશ્યક છે, તો જ આપણે એના વિશે વિશેષ માહિતી મેળવી શકીએ. જોઈસ અને વેલ્સ માટે સંકલ્પનાના નીચેના ઘટકો જણાવ્યા છે. એમને પોતે જ્યારે સંકલ્પના ઉપર કામ કર્યું ત્યારે એના ઘટકો છે એની તારવણી કરી. તો સૌથી પહેલું ઘટક એમને કહ્યું નામ. આપણે ઘણી વખત ભાષામાં બોલીએ છીએ, નામમાં શું રાખ્યું છે, કામ તો જોવો, પરંતુ નામ વગર ચાલતું નથી. સંકલ્પના એ પણ એક નામ છે. નામ છે એનાથી જ પરિચિત થવાય છે. તો કે સંકલ્પનાને જે શબ્દ કે સંકેત દ્વારા રજૂ કરવામાં આવે છે તેને તેનું નામ કહે છે. દાખલા તરીકે ખુરશી, પલંગ, પુસ્તક વગેરે. હવે આપણે જ્યારે ખુરશીની સંકલ્પના મેળવીએ છીએ, ખુરશી શબ્દથી પરિચિત થઈએ એટલે આપણા મગજની અંદર સૌથી પહેલાં આપણે વિચાર એ આવે છે કે ખુરશી એટલે કેવી હોય, કે જે 4 પાયાવાળી હોય. ઘણી વખત 4 પાયા ન હોય તો રિલોવિંગવાળી હોય, એની અંદર બેસી શકાય એવું હોય છે, અને એને આરામ પણ મળતો હોય એ પણ રીતની હોય, ત્યારે આપણે એને ખુરશી કહીએ છીએ. નહીંતર એને આપણે ટેબલ પણ કહી શકીએ છીએ. એટલે જ્યારે આપણે એને સંબંધ સમજાય છે ત્યારે એ શબ્દથી પરિચિત થાય છે. એટલે જે તે શબ્દ કે સંકેત દ્વારા એની રજૂઆત થાય છે એટલે એનું નામ આપણને ગૂંથાય છે, એનું નામ મળે છે. દરેક ભાષાની અંદર દરેક વસ્તુ, ગુણ, સંકેત દ્વારા એની રજૂઆત થાય છે અને એનું નામાભિધાન થાય છે. પુસ્તક તો તરત આપણને ખ્યાલ આવે છે કે પુસ્તક એટલે શું, તો કે એ જે છે એ A4ની સાઇઝનું હોય અથવા તો એ થોડી નાની સાઇઝનું હોય, એની અંદર વાંચવાનું હોય છે, એની અંદર શબ્દો છે એનું નિરૂપણ થયેલું હોય છે, એટલે એને આપણે પુસ્તક કહીએ છીએ. તો સૌથી પહેલો ઘટક છે એ નામ છે. નામ પછી ગુણ. એની અંદર કયા કયા ગુણ રહેલા છે. ગુણ એટલે ઉદાહરણોમાં રહેલી વિશેષતા. એની અંદર એવું શું વિશિષ્ટ છે, જે ગુણની ઉપસ્થિતિને કારણે ઉદાહરણનો કોઈ એક વિશિષ્ટ સમૂહમાં મૂકવામાં આવે તે તેનો આવશ્યક ગુણ કહેવાય છે. હવે ગુણની અંદર પણ આપણે જોઈએ તો આવશ્યક ગુણ અને અનાવશ્યક ગુણ. તો કે આવશ્યક ગુણ એટલે કયો ગુણ, કે જે ગુણની ઉપસ્થિતિને કારણે ઉદાહરણને કોઈ એક વિશિષ્ટ સમૂહમાં મૂકવામાં આવે છે. એની અંદર એવો કયો ગુણ છે કે જેથી એક સમૂહની અંદર એને મૂકવામાં આવે છે.
આગળનું ઉદાહરણ યાદ કરી લઈએ. સફરજનની અંદર એવો કયો ગુણ છે કે જેથી એને ફળમાં મૂકવામાં આવે છે? હવે આવશ્યક જે ગુણ છે પછી એના પછીનું બીજો જે ગુણ છે એ છે અનાવશ્યક ગુણ. જે ગુણની હાજરી કે ગેરહાજરી સંકલ્પનાને અસર કરતી ના હોય તે અનાવશ્યક ગુણ કહેવાય. કદાચ ન હોય તો પણ ચાલે. દાખલા તરીકે અહીંયા આપણને એક વૃક્ષનું ઉદાહરણ આપ્યું છે કે મૂળ, થડ, પાંદડા એ વૃક્ષ સંકલ્પનાના આવશ્યક ગુણ છે, જ્યારે ફળ, ફૂલ વગેરે અનાવશ્યક ગુણો છે. હવે અહીંયા આપણે મિત્રો એ પણ જોઈ લઈએ, નામ અને ગુણ બંનેને સાથે જોઈ લઈએ અને ગુણના બે પ્રકારો આવશ્યક અને અનાવશ્યક એને પણ જોતા રહીએ. આગળનું યાદ કરીએ અને જોઈએ મિત્રો. તો નામ, તો અહીં પણ આપણને જુદા જુદા નામો મળે છે. વૃક્ષની અંદર થડ, પાંદડા આ બધા જે છે એ નામ છે. અને ત્યારબાદ એનો ગુણ, તો કે વૃક્ષનો ગુણ શું છે, એને કેમ આપણે વૃક્ષ કહીએ છીએ? તો કે એનો મહત્વનું જે બાબત છે એના મૂળ છે. તો મૂળ તો છોડમાં પણ હોય, પરંતુ ના, જે મજબૂત હોય છે, જે મજબૂત મૂળ હોય છે એને આપણે વૃક્ષ કહેશું. મૂળ પછી થડ, મજબૂત મૂળ હોય ત્યારે એનું થડ બને છે અને એ થડની અંદર જ્યારે એના પાંદડાઓ હોય છે, એના ઉપર વિદ્યમાન પાંદડા હોય છે. તો એ જો પાંદડા, થડ અને મૂળવાળું આપણે જ્યારે જોઈએ છીએ ત્યારે આપણે એને શું કહીશું? તો કે એને વૃક્ષ કહીએ છીએ. તો આ આવશ્યક થયું. અને એની સાથે સાથે અનાવશ્યક ગુણ જે જરૂરી નથી, તો કે એની અંદર ફળ અને ફૂલ. તો ઘણી વખત પાનખર ઋતુ હોય મિત્રો, ત્યારે વૃક્ષ ઉપર આપણે જોઈએ છીએ કે ફૂલો હોતા નથી. તો આ ફૂલ ન હોય તો એને વૃક્ષ ન કહેવાય? ના, એને વૃક્ષ તો કહેવાશે. એટલે અનાવશ્યક, જરૂરી નથી કે એના ઉપર 12 માસ ફૂલ હોવા જ જોઈએ. એ જ રીતના ફળ, હવે આંબા ઉપર કેરી હોય તો જરૂરી નથી કે 12 માસ આંબા ઉપર કેરી હોય જ, પરંતુ જ્યારે આપણે એના વિશિષ્ટ પાંદડાઓ, એના થડ, એના મૂળ દ્વારા એનો પરિચય મેળવીએ એટલે આપણને ખ્યાલ આવે કે આ વૃક્ષ છે. પરંતુ અમુક સિઝનમાં એના ઉપર કેરી હોય છે અને અમુક સિઝનમાં એના ઉપર કેરી નથી હોતી. તો એ જે કેરી જે છે એ અનાવશ્યક ગુણ છે, એ જરૂરી નથી. તો સંકલ્પનાના ઘટકોની અંદર પહેલું નામ અને બીજું ગુણ. હવે જો એનામાં ગુણ હોય તો ત્રીજો ઘટક જે છે એ ગુણ મૂલ્ય. ગુણ તો આગળ આપણે સમજી ગયા, આવશ્યક અને અનાવશ્યક. હવે આપણે જોઈએ ગુણ મૂલ્ય કોને કહેવાય. કોઈ એક ગુણના સ્વીકૃતિ વિસ્તારને ગુણ મૂલ્ય કહેવાય. એનો સ્વીકાર કરવાનો, કોઈ એક જે ગુણ છે એનો સ્વીકાર કરીએ ત્યારે એને ગુણ મૂલ્ય કહેવામાં આવે છે. દાખલા તરીકે સફરજન, સંકલ્પના માટે રંગનું ગુણ મૂલ્ય પીળાથી લાલ રંગ સુધીનું કહેવાય. તો કે એ જે સફરજન છે એ ક્યારેક થોડુંક પીળું પણ હોય છે, પરંતુ પીળાથી લાલ રંગનું હોય ત્યારે એ ફળને સફરજન કહેવામાં આવે છે. એટલે એનો સ્વીકૃતિ વિસ્તાર પીળાથી લાલ સુધીનો. પછી એમાં કાળો, ભૂરો એવા રંગનો સમાવેશ થતો નથી. તો ગુણ મૂલ્ય એટલે એનો વિસ્તાર, કે એ ક્યાંથી ક્યાં સુધી સ્વીકારાય છે, કેટલા વિસ્તાર સુધી સ્વીકારાય છે. તો વિસ્તાર એનો થયો રંગની બાબતમાં કેટલો વિસ્તાર? તો કે પીળાથી લાલ રંગ સુધીનો વિસ્તાર. ઘણી વખત થોડું ઘણું પીળું હોય તો પણ આપણે એને સફરજન જ કહેશું, અને પૂરેપૂરું લાલ હોય તો પણ એને સફરજન જ કહેશું. ઘણી વખત બંને મિક્સ હોય તો પણ એને સફરજન જ કહેશું. એટલે એ થયો મિત્રો એનો ગુણ મૂલ્ય. હવે આ ગુણ મૂલ્ય પછી ચોથો ઘટક જે છે એ ઉદાહરણ.
ઉદાહરણ વિશે આગળ આપણે સમજી ગયા. સંકલ્પનાના ગુણોની ઓળખ માટે ઉદાહરણો રજૂ કરવા પડે છે. જો એ સંકલ્પનાના ગુણોની પરિચય આપણે ઊંડાણમાં મેળવવો હોય તો જે તે ઉદાહરણ જે છે એના વિશેનો આપણને ખ્યાલ હોવો જોઈએ. જે ઉદાહરણમાં સંકલ્પનાના આવશ્યક ગુણો ઉપસ્થિત હોય તેને તે સંકલ્પનાનું હકારાત્મક ઉદાહરણ કહેવાય છે. એટલે આપણને ખ્યાલ આવી જાય કે ઉદાહરણમાં પણ પાછા 2 પ્રકારો હશે. જેમ આગળ આપણે ગુણની અંદર જોયું, આવશ્યક, અનાવશ્યક, એ જ રીતના અહીં આપણે ઉદાહરણમાં પણ બંને જોઈએ. શું બંને? તો કે હકારાત્મક ઉદાહરણ અને નકારાત્મક ઉદાહરણ. તો જે ઉદાહરણમાં સંકલ્પનાના આવશ્યક, જે જોતા હોય એટલા ગુણો હોય, એની અંદર રહેલા હોય, તો એ સંકલ્પનાનું કેવું ઉદાહરણ બનશે? આવશ્યક ઉદાહરણ બનશે. અને જે ઉદાહરણમાં સંકલ્પના માટે જરૂરી આવશ્યક ગુણ ઉપસ્થિત ન હોય તો તેને નકારાત્મક ઉદાહરણ કહે છે. અહીં સફરજનનું ઉદાહરણ પાછું આગળ યાદ કરી લઈએ મિત્રો. તો જો સફરજનનું ઉદાહરણ આપણે જોશું તો ગુણ મૂલ્યમાં આપણને સમજાયું કે પીળાથી લાલ રંગ સુધીનું એનું ગુણ મૂલ્ય છે, એનો વિસ્તાર છે. હવે એને આપણે શું કહેશું? તો કે એને આપણે સફરજન કહેશું. એટલે એ આનો આવશ્યક ગુણ બન્યો. પણ ઘણી વખત આપણે એને કાળા કલરનું પણ એવું જોઈએ છીએ. તો એવું કાળા કલરનું જે ફળ છે તો એને આપણે સફરજન કહેશું? ના, એને કહેશું નહીં. તો એનો અનાવશ્યક ગુણ કહેવાશે. એ હોવું જોઈએ નહીં, એ જરૂરી નથી. એટલે પીળાથી લાલ રંગ સિવાયનો કોઈ પણ એ રંગ હશે ત્યારે એનું સમાવેશ એ સફરજનમાં કરવામાં આવશે નહીં. એટલે એનો નકારાત્મક ઉદાહરણ કહેવામાં આવશે. અહીં બીજું એક ઉદાહરણ પણ આપ્યું છે, વૃક્ષ. વૃક્ષ સંકલ્પના માટે આંબો હકારાત્મક ઉદાહરણ છે. કેમ? આગળ આપણે યાદ કર્યું તો એ રીતના મિત્રો, જ્યારે વૃક્ષની સંકલ્પના બાંધીએ ત્યારે એમાં મૂળ હોવા જોઈએ, એનું થડ હોવું જોઈએ ને એના ઉપર પાંદડા હોવા જોઈએ, ત્યારે આપણે એને વૃક્ષ કહેશું. તો આંબાની અંદર મૂળ છે, એનું થડ છે, એના ઉપર પાંદડા છે, માટે આંબો એ વૃક્ષનું હકારાત્મક ઉદાહરણ બને છે. જ્યારે ગુલાબનો છોડ એ નકારાત્મક ઉદાહરણ છે. આપણને અહીંયા પ્રશ્ન થવો રહ્યો કે કેમ? એની અંદર તો પાંદડા છે જ, થડ છે, નાનકડું છે જ, મૂળ પણ હોય છે નાના. આગળનું યાદ કરી તો સમજાશે મિત્રો કે અહીં આવશ્યક ગુણો હોવા જરૂરી છે. આવશ્યક ગુણોની અંદર મજબૂત મૂળ હોવા, એનું થડ હોવું જોઈએ, અને એ થડ એના ઉપર પાંદડા. અને ગુલાબના છોડની અંદર મજબૂત થડ હોતું નથી. એ કુંડામાં પણ વાવી શકાય એવું હોય છે, એની ઉપર ફૂલ હોય છે. એટલે ગુલાબનું છોડ એ વૃક્ષ નથી, તો એ શું છે? પ્લાન્ટ છે, એટલે કે છોડ છે. એટલે એ વૃક્ષ જે સંકલ્પના છે એનું અનાવશ્યક ઉદાહરણ છે એવું કહી શકાય. જ્યારે આંબો એનું આવશ્યક ઉદાહરણ બને છે. તો અહીં આપણે જે ઘટકની વાત કરી એ છે ચોથો ઘટક, ઉદાહરણ. પહેલું નામ, બીજું ગુણ, ત્રીજું ગુણ મૂલ્ય, ચોથું ઉદાહરણ. હવે પાંચમું ઘટક જેનું નામ છે નિયમ કે પરિભાષા. નિયમમાં ચાલવું જોઈએ એવું આપણને વારંવાર કહેવામાં આવે છે. તો આ નિયમ એટલે શું? તો કે સંકલ્પનામાં આવશ્યક ગુણોની શાબ્દિક અભિવ્યક્તિને તેની પરિભાષા અથવા વ્યાખ્યા કહેવાય છે. જે કહો તે શબ્દમાં કહો,
એવું કંઈક અહીં કહેવામાં આવે છે. જ્યારે એ જે આવશ્યક ગુણો જે છે, જેની આપણે અત્યારે ચર્ચા કરતા હતા કે પાંદડું, થડ, મૂળ એ જે હોવા જોઈએ, એ આવશ્યક જે ગુણો છે એ શબ્દોમાં પરિવર્તિત કરી અને કાં તો લખેલા હોવા જોઈએ અને કાં તો એ અભિવ્યક્ત થયેલા હોવા જોઈએ. ત્યારે આપણે એને શું કહેશું? ત્યારે એને આપણે નિયમ કે પરિભાષા કહેશું. ઘણી વખત આપણને કોઈ સંસ્થાનો પરિચય લઈએ છીએ ત્યારે એમાં કહેવામાં આવે છે કે અહીંયાનો આ નિયમ છે, તમારે અહીંયા મોબાઈલનો યુઝ કરવાનો નથી. તો એ જે છે એ આપણને શબ્દમાં કહ્યું છે અને ઘણી વખત બહાર લખેલું હોય છે કે અહીં મોબાઈલનો ઉપયોગ કરવો નહીં. તો એના ઉપરથી પણ ખ્યાલ આવે છે કે અહીંયા આ રીતનો યુઝ કરવાનો નથી. તો કે એ શબ્દોમાં અભિવ્યક્ત થયેલું હોવું જોઈએ. ત્યારે એને પરિભાષા અથવા તો વ્યાખ્યા કહેવામાં આવે છે. હવે આગળ જે આપણે એના ઘટકો કહ્યા, એ ઘટકો દ્વારા આપણને શું સમજાય છે? તો કે જે ઘટકો આપણને મળ્યા છે એમાં નામ, ગુણ મૂલ્ય, ત્યાર પછી એના ઉદાહરણ અને એનું નિયમ કે પરિભાષા. આ જે આપણને 5 ગુણો મળ્યા, જે પંચાક્ષર તરીકે ઓળખાય, એ આપણને એના ઘટકો દ્વારા આપણે આખી જ સંકલ્પના બાંધી શકીએ છીએ. તો કે જે વસ્તુ અથવા સમૂહ, વર્ગ કે પદાર્થને જ્યારે જુદા જુદા જૂથોના અંદર વહેંચવામાં આવે ત્યારે તેમની વચ્ચે સ્પષ્ટ ભેદ પાડી શકવાની ક્ષમતા હોવી જોઈએ. કોઈ એક જૂથમાં એનો સમાવેશ કરવામાં આવે ત્યારે એ જૂથની અંદર એ જે તે વસ્તુ જે છે, જે તે બાબત છે, એના વચ્ચે સ્પષ્ટ ભેદ હોવો જોઈએ અને એ સ્પષ્ટ ભેદ હોવાની એનામાં ક્ષમતા હોવી જોઈએ, એટલી એનામાં તાકાત હોવી જોઈએ. દાખલા તરીકે આગળનું ઉદાહરણ ફરી વખત તાચું કરીએ કે વૃક્ષની જ્યારે આપણે સંકલ્પના બાંધીએ છીએ ત્યારે વૃક્ષની અંદર આંબો, પીપળો, આ જે બાબતો છે, લીમડો, આ દરેકનું પોતાનું એક વિશિષ્ટ અસ્તિત્વ છે. ત્યારે એ સમૂહની અંદર પોતાનું જે છે એ સ્પષ્ટ ભેદ પાડીને ઊભું રહે છે. પોતે એ સમૂહમાં તો છે જ, વૃક્ષમાં તો છે જ, પરંતુ આંબો એ પીપળો નથી, આંબો એ લીમડો નથી. એનો સ્પષ્ટ ભેદ જે છે, એની ક્ષમતા એનામાં હોવી જોઈએ. એ એનાથી બીજા જે વૃક્ષથી થોડો જુદો હોવો જોઈએ. જો એ વસ્તુઓ, 2 વ્યક્તિઓ, 2 સમૂહ કે વર્ગ વચ્ચે ભેદ અને સામ્યતા, જો અથવા નથી મિત્રો, ભેદ અને સામ્યતા કરવાની ક્ષમતાનું સામર્થ્ય સમૃદ્ધ ન હોય, યોગ્ય ન હોય, તો તે સંકલ્પના પ્રાપ્તિ પ્રતિમાનમાં ઉપયોગી બનતું નથી. આપણે સંકલ્પના બાંધવા માટે એમના વચ્ચે થોડોક ભેદ પણ હોવો જોઈએ અને એ જે છે એનામાં સમૂહમાં રહેલા ગુણોનો સમાવેશ પણ હોવો જોઈએ. એટલે એમાં સામ્યતા અને ભેદપારકતા આ બંને હોવી જોઈએ. જો એનામાં ભેદ ન હોય તો, અથવા તો સામ્યતા એટલે આ બંને ન હોય તો એ એનું ઉદાહરણ બનતું નથી, એમાં એનો ઉપયોગ કરી શકાતો નથી. આમ વસ્તુઓ કે પદાર્થને જૂથમાં તેમના વિશિષ્ટ લક્ષણોને આધારે, એનામાં રહેલું કંઈક વિશિષ્ટ લક્ષણોને આધારે વર્ગીકૃત કરવાની આ પદ્ધતિ છે. એના જે વિશિષ્ટ ગુણો છે એના આધારે એનું વર્ગીકરણ કરવામાં આવે છે. એને જુદા જુદા વિભાગોમાં વહેંચવામાં આવે છે, જેને કારણે માનવીય વર્તનની કેટલીક બાબતો સ્પષ્ટ થાય છે. આનાથી માણસને ખ્યાલ આવે કે આ જે છે એ છોડ છે, આ છે વૃક્ષ છે, આ જે ફળની અંદર સફરજન છે તો આ કેરી છે, આ
કેળું છે. એટલે માનવીય જે છે એને એની સ્પષ્ટતા થાય છે. સંકલ્પના પ્રાપ્તિ પ્રતિમાન એ શિક્ષણને નવું રૂપ આપે છે, જેથી શિક્ષણમાં નવીનતા આવે છે, કંઈક નવું પ્રાપ્ત થાય છે. સાહજિક રીતે અધ્યયન કરવાની આ પદ્ધતિ છે. એટલે ખૂબ સરળ પદ્ધતિ છે અને આ પદ્ધતિની સૌથી સારી બાબત એ છે કે એને પ્રતિપાદિત કરવામાં સરળતા રહે છે. તો કે આ સંકલ્પના આધારિત એક પ્રતિમાન એનો વિચાર સૌથી પહેલાં કોણે રજૂ કર્યો? તો કે જેરોમ બ્રુનરે. હવે આમને જ્યારે સંકલ્પના પ્રાપ્તિ પ્રતિમાનની રજૂઆત કરી ત્યારે એમનો પરિચય આપણે આછો મેળવી લઈએ કે જેરોમ બ્રુનર કોણ હતા. આ મિત્રો અમેરિકાના શિક્ષણશાસ્ત્રી છે. આમનો જન્મ 1915માં થયો હતો. આમને એમના જીવનકાળ દરમિયાન સતત નવું પ્રાપ્ત કરવાનો જિજ્ઞાસા હતી. એમનો જે અભ્યાસ છે એ અમેરિકામાં ન્યૂયોર્કમાં કર્યો હતો અને એમનું જે પીએચડીનું કામ છે એ એમને હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી કર્યું હતું. અને ત્યાર પછી એ હાર્વર્ડ યુનિવર્સિટીમાં પીએચડીનું કામ કરી લીધા પછી એ ઓલપાટ જે વ્યક્તિત્વની બાબત આપણને સમજાવે છે એ ઓલપાટ સાથે પણ એમને કામ કરવાનું કર્યું. અને ત્યાર પછી જે અમેરિકાના લશ્કર હતા એના વિશેની માહિતી એકત્રિત કરવાનું કામ પોતાના પીએચડીના થીસીસના આધારે એની માનસિક જે ક્ષમતા છે એના વિશે પણ એમણે અભ્યાસ કર્યો. ત્યાર પછી એ હાર્વર્ડ યુનિવર્સિટીની અંદર વ્યાખ્યાતા તરીકે આવ્યા અને ત્યાર પછી એ અધ્યાપક તરીકે પણ ત્યાં જોડાણા. અને એમણે એમના મિત્રો સાથે 1956માં સાથે મળી અને પછી એક પ્રતિમાન કન્સેપ્ટનો એક આખો ખ્યાલ રજૂ કર્યો. આ જે છે એની કેટેગરી જે છે એની અંદર ઇન્ફોર્મેશન પ્રોસેસિંગ મોડલ એ તરીકે એની આખી રજૂઆત થઈ. એની કેટેગરી જે છે એ ઇન્ફોર્મેશન જે પ્રોસેસિંગ જે મોડલ છે એમાં એને મૂકવામાં આવ્યું. બેઝ ઓન એપ્લાઇડ કોગ્નેટિવ સાયકોલોજી. આ જે એમનો અભ્યાસ જે છે એ જ્ઞાનાત્મક મનોવિજ્ઞાન તરફનો હતો. એટલે કોગ્નેટિવ સાયકોલોજીમાં એમનો સમાવેશ કરવામાં આવ્યો. હવે બ્રુનરે જે વાત કરી એમાં આ જે સંકલ્પના પ્રાપ્તિ પ્રતિમાન એમને રજૂ કર્યો એમાં એમને સૌથી મહત્ત્વની જે બાબત કીધી છે અહીંયા આપણે નજર સમક્ષ જોઈ લઈએ કે સમૂહ કે શ્રેણીઓનું નિર્માણ કરવું એ જ સંકલ્પના નિર્માણ છે. સૌથી પહેલાં એ સંકલ્પના વિશે સમજાવે છે કે સંકલ્પના એટલે સમૂહ કે શ્રેણીનું નિર્માણ કરવું. સમૂહ કે શ્રેણીનું નિર્માણ આપણે ક્યારે કરી શકીએ મિત્રો? તો આગળ આપણે જોઈ ગયા એ પ્રમાણે ઘણા બધા નામો, ઘણા બધા ગુણો, ગુણમૂલ્ય, એના ઉદાહરણો, એના નિયમો એ ચકાસ્યા બાદ કોઈ એક સમૂહ કે શ્રેણી છે એની રચના થાય છે. અને આ સમૂહ કે શ્રેણીની રચના એ જ સંકલ્પનાનું નિર્માણ. હવે બ્રુનર, ગુડનોવ અને ઓસ્ટિન આ વૈચારિક પ્રક્રિયાઓનો સંશોધનાત્મક અભ્યાસ કરી કેટલાક સિદ્ધાંતોનું પ્રતિપાદન કર્યું. આ સિદ્ધાંતોના આધારે સંકલ્પના શીખવવા માટે એક પ્રતિમાનનું નિર્માણ કર્યું જેને સંકલ્પના પ્રાપ્તિ પ્રતિમાન કહે છે. તો મિત્રો સંકલ્પના પ્રાપ્તિ પ્રતિમાનની અંદર શું હશે એનો આપણે પરિચય મેળવીએ. હવે પ્રતિમાન છે એના વિશે આપને થોડોક ખ્યાલ હશે, પરંતુ અત્યારે પણ આપણે એને સાથે સાથે જોઈ લઈએ કે કોઈ એક બાબત છે એને શીખવવા માટે, એની જાણકારી મેળવવા માટે અમુક આવશ્યક જે જરૂરી છે એ પગથિયાની માહિતી, એ પગથિયા દ્વારા આગળ વધવું એને આપણે પ્રતિમાન કહીશું.
અહીં આપણે સંકલ્પના પ્રાપ્તિ પ્રતિમાન વિશે માહિતી મેળવીએ. કોઈ પણ પદાર્થ કે ઘટના વિશેની સંકલ્પના એટલે તે પદાર્થ, તે ઘટના ચોક્કસ રીતે જોડાયેલા વિશિષ્ટ લાક્ષણિક કે અનિવાર્ય ગુણોનો સમૂહ. એ હોવા જ જોઈએ એવા ગુણોનો સમૂહ. એવા શબ્દો અથવા સંકેત કે જેના દ્વારા કોઈ વર્ગ અથવા સમૂહનું સંબોધન થાય છે. પછી એક આખા વર્ગને આપણે વૃક્ષ તરીકે ઓળખશું. પછી આપણે કોઈ એક આખા વર્ગને પશુ તરીકે ઓળખશું. કોઈ એક આખા વર્ગ જે છે એને પ્રાણી તરીકે ઓળખશું. તેને આપણે સંકલ્પના તરીકે ઓળખી શકાય. હવે આગળ ઉપર જોઈએ તો હુનર અને તેના સહકાર્યકરો એ સંકલ્પના પ્રાપ્તિ પ્રતિમાન વિશે કહે છે કે વસ્તુઓ, પદાર્થ, ઘટનાઓ, લોકો અને સ્થળની બાબતમાં તેમના ગુણધર્મોને અલગ તારવી જુદા જુદા વિભાગોમાં વહેંચવાની એક નવીન પદ્ધતિ સંકલ્પના પ્રાપ્ત કરવા માટેનું મોડલ છે. હવે કોઈ એવા સ્થળો હોય જેને એક જગ્યાએ આપણે સમાવિષ્ટ કરી દઈએ ત્યારે પણ એને આપણે શું કહેશું? ત્યારે પણ એની સંકલ્પના બાંધી કહેવાય. એ જ રીતના આપણે ઘણા બધા પદાર્થો, ઘણા બધા ઘટકો, એનું પણ એક ગુણધર્મ સાથે સાથે એનામાં સમાવિષ્ટ બાબતોને જુદા જુદા વિભાગોની અંદર તારવી, વહેંચી, આ જે પદ્ધતિ છે એને આપણે સંકલ્પના પ્રાપ્તિ પ્રતિમાન તરીકે ઓળખશું. ત્યારબાદ મન જે શિક્ષણશાસ્ત્રી છે એ સંકલ્પના વિશે કહે છે કે સંકલ્પના એવી પ્રક્રિયા છે જે વિભિન્ન વસ્તુઓ, સ્થિતિઓ કે ઘટનાઓમાં રહેલ સમાનતાઓનું પ્રતિનિધિત્વ કરે છે. એ બીજા કરતાં પોતે વિશેષ છે એનું પ્રતિનિધિત્વ કરે છે અને એના દ્વારા બીજા જે છે એ એની અંદર સમાવિષ્ટ થયા છે, એની અંદર છે એવું કહે છે, એવું જોવે છે. ત્યાર પછી માર્ગન છે તો કે વસ્તુઓ કે ઘટનાઓની સમાન વિશેષતાઓ, લક્ષણોનું પ્રતિનિધિત્વ, જે આગળ વાત કીધી છે મને એ જ કરવાની પ્રક્રિયા એને સંકલ્પના કહે છે. માર્ગન એનાથી પ્રક્રિયાનું એક તારણ કરે છે. સંકલ્પના એ એવા સમાન તત્વો અથવા ગુણો દર્શાવે છે જેના દ્વારા સમૂહ અથવા જૂથમાં ભેદ કરી શકાય. એટલે એનો લાક્ષણિક ગુણ ધર્મ એ એના લક્ષણોની અંદર આવી શકે. એટલે એનો ગુણધર્મ જ્યારે એ આવશ્યક ઉદાહરણોમાં હોય ત્યારે એ સંકલ્પનાનું ઉદાહરણ બને છે. કોઈ પણ સંકલ્પના ઉદાહરણરૂપ પદાર્થો કે ઘટનાઓના બે પ્રકારના લક્ષણો હોય છે. લક્ષણો હોય તો કયા કયા હોય? તો કે બે પ્રકારના. એક છે અનિવાર્ય લાક્ષણિક કે વિશિષ્ટ લક્ષણો જે હોવા જોઈએ. ચલ અથવા બદલાતા લક્ષણો. અનિવાર્ય નહીં પરંતુ એ પણ અનિવાર્ય જ કહી શકાય. એટલે એ બદલાતા લક્ષણો છે. વિશિષ્ટ લક્ષણો અને બદલાતા લક્ષણો એટલે કે પદાર્થ કે ઘટનાઓના એવા લક્ષણો કે જેમાંનું એક અથવા વધુ લક્ષણ ન હોય તો તે પદાર્થ કે ઘટના તે સંકલ્પનાનું ઉદાહરણ બની શકતું નથી. એટલે એક હોવું જોઈએ અથવા તો એકથી વધારે હોવા જોઈએ લક્ષણો. પદાર્થ અથવા ઘટના અમુક સંકલ્પનાનું ઉદાહરણ બની શકે તે માટે જે લક્ષણો અનિવાર્યપણે જરૂરી છે તેવા લક્ષણો તે સંકલ્પનાના અનિવાર્ય લક્ષણ કહેવાય. જેમ અનિવાર્ય ઉદાહરણ હતું એ જ રીતના અહીં અનિવાર્ય લક્ષણ પણ કહેવામાં આવે છે. જેમ કે અહીં કહેવામાં આવ્યું કે ખુરશી એ સંકલ્પનાના બે અનિવાર્ય લક્ષણો. કેવા બે હોવા જોઈએ તો જ એને ખુરશી કહેવાય? તો કે એક વ્યક્તિને બેસવા માટે બેઠક કે આસન આપે છે તો એને આપણે ખુરશી કહેશું. પીઠનો ટેકો આપવા માટે એક આધાર આપે છે તો આપણે એને શું કહેશું? ખુરશી કહેશું. એટલે કે છે કે આ બે જે અનિવાર્ય લક્ષણો છે એમાંનું એક પણ ન હોય તો આપણે એને
ખુરશી કહેશું નહીં. એક સંકલ્પનાના અનેક ઉદાહરણો જે લક્ષણમાં એકબીજાથી જુદા પડતા હોય તે લક્ષણોને તે સંકલ્પનાના ચલ લક્ષણો કહેવાય. જે ચલિત છે, જે જુદા થઈ શકે એવા હોય એ. સંકલ્પના એ જાતિવાચક કે ભાવવાચક સંજ્ઞા હોય છે. દરેક સંકલ્પના એકથી વધારે ઉદાહરણ આપી શકે છે. એટલે એમનામાં સામાન્ય અનિવાર્ય કહી શકાય એવા ગુણો હોય છે અને ઘણી વખત નવીન પણ હોય છે. સંકલ્પનાઓ મૂર્ત હોય છે તો ઘણી વખત એ અમૂર્ત પણ હોય છે. હવે આપણે જોઈએ સંકલ્પના પ્રાપ્તિ પ્રતિમાનના લક્ષણો. એની અંદર શું હોવું જોઈએ? તો એનો વિકાસક્રમ હોવો જોઈએ, સુદૃઢીકરણ હોવું જોઈએ, એની અંદર સાનિધ્ય જોડાણ હોવું જોઈએ, ઘણા બધા ઉત્તેજકો છે એ પણ હોવા જોઈએ જેથી બાળક એના તરફ આકર્ષિત થાય. વ્યક્તિગત ઉત્તેજકો સાથેના અંકોડાઓ એટલે એની સાથેનું જોડાણ, જે આપણને આગળ બ્રુનરે કીધું હતું એ અંકોડા એટલે કે એનું જોડાણ એ પણ હોય તો જ એની શ્રેણી એ બની શકે છે. હવે સંકલ્પના પ્રાપ્તિ પ્રતિમાનની ધારણા, એનામાં શું હોવું જોઈએ? તો કે શિક્ષકોનો આના ઉપયોગ છે એ તાલીમ આપવી જોઈએ. જો શિક્ષકોને આની તાલીમ આપવામાં આવે તો એનો ઉપયોગ શિક્ષકો કરી શકે. એના ગુણ પણ હોવા જોઈએ, એના ઉદાહરણો હોવા જોઈએ. હવે આ ઉદાહરણો છે એનું જુદું જુદું માધ્યમ હોય, દ્રશ્ય હોય, શ્રાવ્ય હોય, એના વિશેનું પૂર્ણ જ્ઞાન હોવું જોઈએ. વિદ્યાર્થીઓ એનાથી પરિચિત હોવા જોઈએ. આવશ્યક ગુણથી શિક્ષક એના જરૂરી ઉદાહરણો આપી શકવા જોઈએ. કોઈ સંકલ્પનાના એક કરતાં વધુ ઉદાહરણો એ આપવા માટે સક્ષમ હોવો જોઈએ. વ્યક્તિગત અથવા તો સમૂહગત રજૂઆત પણ એની અંદર કરી શકવો જોઈએ. વર્ગીકરણ કરવું એ પાયાની વિચાર પ્રક્રિયા છે. એ બધું જ મેળવી લીધા પછી એને અમુક વર્ગમાં વહેંચણી પણ કરવી જોઈએ. હવે આપણે જોઈએ સંકલ્પના પ્રાપ્તિ પ્રતિમાનની પદ્ધતિઓ. બ્રુનરે સંકલ્પના પ્રાપ્તિ પ્રતિમાનની સમજ મેળવવા માટે 3 પદ્ધતિઓ જે છે એનો વિકાસ કર્યો છે. સ્વીકૃતિ અભિમુખ પ્રતિમાન, પસંદગી અભિમુખ પ્રતિમાન અને અસંગઠિત સામગ્રી પ્રતિમાન. આ ત્રણેય પ્રતિમાન જે છે એની વિશેષ માહિતી આપણે એ પદ્ધતિઓ દ્વારા મેળવી શકીએ છીએ. પહેલી જે પ્રતિમાન છે એમાં સ્વીકૃતિ અભિમુખ પ્રતિમાન, આપણને નામથી ખ્યાલ આવી જાય. આ પદ્ધતિમાં શિક્ષક વિદ્યાર્થીઓ માટે કેટલાક નામાંકિત, જેને ઓળખે છે એવા ઉદાહરણો રજૂ કરે છે અને એના રજૂ કરી લીધા પછી એમાં હકારાત્મક અને નકારાત્મક ઉદાહરણો જે છે એના ગુણોની તુલના કરે છે અને એના આધારે ઉત્કલ્પના બાંધે છે. તેને સ્વીકૃતિ અભિમુખ પ્રતિમાન કહેવાય છે. ત્યાર પછી કેટલાક અનામાંકિત ઉદાહરણો પણ રજૂ કરે છે અને ત્યાર પછી એની શિક્ષણની સંકલ્પના બાંધે છે. અને પછી શિક્ષક એ વિદ્યાર્થીઓને નામ, ગુણો અને વ્યાખ્યા પૂછે છે અને વિદ્યાર્થીઓ પછી એનાથી પરિચિત થાય છે. એટલે પહેલું સ્વીકૃતિ અભિમુખ પ્રતિમાન એની પહેલી પદ્ધતિ. બીજી પદ્ધતિ પસંદગી અભિમુખ પ્રતિમાન. આ પ્રતિમાનમાં શિક્ષક વિદ્યાર્થીઓ સમક્ષ અનામાંકિત જ ઉદાહરણો રજૂ કરે છે અને વિદ્યાર્થીઓ પોતે પસંદ કરેલા ઉદાહરણ વિશે શિક્ષકને પૂછીને તેમનો હકારાત્મક ઉદાહરણ કે નકારાત્મક ઉદાહરણમાં વર્ગીકૃત કરે છે. એટલે અહીં નામ આપવામાં આવ્યું છે પસંદગી. હકારાત્મક ઉદાહરણોના ગુણોના આધારે એની ઉત્કલ્પના બાંધે છે. એટલે એ પસંદગી અભિમુખ પ્રતિમાન કહેવાય છે. ત્યાર પછી અસંગઠિત સામગ્રી પ્રતિમાન. અસંગઠિત સામગ્રી પ્રતિમાન જે છે એની અંદર જે સામગ્રી જે છે એ અસંગઠિત રૂપમાં રજૂ કરેલી હોય છે. એટલે એ અન્ય ઉદાહરણો જે છે એના કરતાં તેના ગુણો સાથે સંકલ્પનાના ગુણોની તુલના કરે છે અને
છેલ્લે એના દ્વારા સંકલ્પનાનું નામ, ગુણ, વ્યાખ્યા એ પ્રદર્શિત કરે છે. હવે આપણે આ 3 પદ્ધતિની માહિતી મેળવવી છે એ આવશ્યક નથી. એની આપણે માહિતી કેવી રીતના મેળવી શકીએ? તો કે એ પ્રતિમાન જે છે એના પગથિયા જોવાથી, એની પદ યોજના જોવાથી. તો કે કોઈ એક પદ્ધતિની પદ યોજનાથી આપણે એના વિશે સમજી શકાય. પહેલી જે પદ્ધતિ જે છે એની પદ યોજના આપણે સમજી લઈએ. તો પહેલી જે પદ યોજના છે એ પહેલું પગથિયું જોઈએ તો માહિતીની રજૂઆત અને સંકલ્પનાનું અભિજ્ઞાન, એટલે એની માહિતી, એની જાણકારી. અહીં શિક્ષક વિદ્યાર્થીઓને પ્રતિમાનના વિવિધ સોપાનોમાં તેઓએ કરવાની જે પ્રવૃત્તિ છે એની સમજ આપી દે સૌથી પહેલાં, અને પછી પૂર્વ નિર્ધારિત એને નક્કી કરેલા જે છે એ સંકલ્પનાના નામાંકિત ઉદાહરણો એક પછી એક એના સામાન્ય ગુણોથી અલગ તારવી વિદ્યાર્થીઓને નકારાત્મક ઉદાહરણો જે છે એના ગુણો સાથે તુલના કરવાનું કહે છે, અને એના આધારે એની ઉત્કલ્પના બાંધવાનું કહે છે. અને પછી એ ઉત્કલ્પના બાંધતી વખતે એના વિશેની, એના ગુણોના આધારે હકારાત્મક અને નકારાત્મક જે છે એ ઉદાહરણો બાંધતો થાય છે. આમ આ પ્રક્રિયામાં હકારાત્મક ઉદાહરણના સમાન ગુણોને આધારે વિદ્યાર્થીઓ સંકલ્પના ઓળખે છે, અને વચ્ચે વચ્ચે શિક્ષક વિદ્યાર્થીઓને ખબર પડી કે નહીં એમ પાછા પૂછતા રહે છે, જેથી વિદ્યાર્થીઓ એ સમજ્યા કે નહીં એના વિશેનો ખ્યાલ એ માહિતીની રજૂઆતમાં આવે છે. હવે સંકલ્પના પ્રાપ્તિની ચકાસણી, બીજા સ્ટેપમાં એ ચકાસણી કરે છે, અને આ ચકાસણી કરવા માટે કેટલાક અનામાંકિત ઉદાહરણો રજૂ કરી વિદ્યાર્થી તેનું નામાંકરણ કરવાનું કહે છે, અને વિદ્યાર્થીને નવા ઉદાહરણો પાછું આપવાનું પણ કહે છે. પ્રથમ સોપાનમાં જો રહી ગયું હોય તો એને ન સમજાણું હોય તો લઈ જવામાં આવે છે, અને જો એને કદાચ અહીં પ્રશ્નો ઉત્પન્ન થાય તો શિક્ષક એની મદદ પણ કરે છે આવશ્યક ગુણ અને પરિભાષા રજૂ કરવામાં. વિદ્યાર્થીઓ નામ ન કહી શકે કે આ શું છે ખરેખર, તો અહીં શિક્ષક એની અંદર મદદ પણ કરે છે. ત્યાર પછી છે એ વૈચારિક પદ્ધતિનું વિશ્લેષણ. અહીં વિદ્યાર્થીને વિશ્લેષણ એટલે કે વ્યક્ત કરવા દેવામાં આવે છે, રજૂઆત કરવામાં આવે છે. વિદ્યાર્થી એક સાથે એક જ સંકલ્પના કે ગુણ વિશે વિચાર્યું હોય તો એક કરતાં વધારે ગુણો વિશે પણ પૂછે છે, વિચારો વિશે પણ પૂછે છે, અને એના આધારે એણે પોતે શું ઉત્કલ્પના બાંધી, પોતે શું જાણ્યું એ પણ કહેવામાં આવે છે. એટલે વૈચારિક પદ્ધતિનું વિશ્લેષણ એ વિચાર પદ્ધતિની સંકલ્પના અહીં બાંધવામાં આવે છે. એટલે પ્રતિમાન જે સંકલ્પના પ્રાપ્તિ પ્રતિમાન છે એ 3 પગથિયા દ્વારા એની રજૂઆત થાય છે. આમાં માહિતીની રજૂઆત થઈ ગયા પછી છેલ્લે ચકાસણી સુધી લઈ જવામાં આવે છે. અહીં સામાજિક જે વ્યવસ્થા છે એમાં શિક્ષક અને વિદ્યાર્થી બંનેની ભૂમિકા મહત્ત્વની છે. શિક્ષક અમુક જે કહી શકાય એવી બધી જ બાબતો, ઉદાહરણો, એના ગુણ, એનું માનસિક સ્તર, એ બધી જ રીતના પ્રિપેર હોવો જોઈએ. એની વ્યૂહરચના એને ખ્યાલ હોવી જોઈએ, જેથી કરી એ વિદ્યાર્થીઓને એના માધ્યમ સુધી લઈ જઈ શકે, અને આ ઉદાહરણો માટે જરૂરી એવા દ્રશ્ય અને શ્રાવ્ય સાધનોથી શિક્ષક પરિચિત હોવો જોઈએ. એનું સૂચન અને માર્ગદર્શન એ વિદ્યાર્થીને આપી શકવા માટે સક્ષમ હોવો જોઈએ. વર્ગખંડમાં જતા પહેલાં શિક્ષક આ બધી જ શીખવાની સંકલ્પના નક્કી કરી અને જતો હોવો જોઈએ, અને એના માટે હકારાત્મક અને નકારાત્મક આ બંને પાસાથી એ પરિચિત હોવો જોઈએ. અહીં વિદ્યાર્થીની ભૂમિકા શું છે તો કે વિદ્યાર્થી શિક્ષકના માર્ગદર્શન, સૂચનોથી પરિચિત થાય, એના ગુણો, એની ઉત્કલ્પના વગેરે પોતાના કાર્યપત્રમાં ખાસ એ નોંધે, જેથી કરી અને શિક્ષક વિદ્યાર્થીને શું કહ્યું છે અને પોતે એ ઉત્કલ્પના કઈ રીતના બાંધી એ પોતે એની અંદર લખતો હોવો જોઈએ.
આમાં અધ્યયન સાહિત્ય છે એનાથી શિક્ષક પરિચિત હોવો જોઈએ, એનું પ્રશિક્ષણ એને ખ્યાલ હોવો જોઈએ, એના ઉદાહરણો કયા છે, એમાં શું આવે, એ માધ્યમ કયું છે અને એ માધ્યમમાં દ્રશ્ય અને શ્રાવ્ય કયા કયા છે એના પણ ખ્યાલ હોવો જોઈએ. પ્રતિક્રિયાનું જે આ બાબત છે એમાં શિક્ષક અને વિદ્યાર્થીઓ શું ક્રિયા કરે છે, તો શિક્ષક ઉદાહરણો આપે છે, વિદ્યાર્થીઓને સમજે છે અને ઘણી વખત વિદ્યાર્થીઓ આપેલા જે ઉદાહરણો છે એ શિક્ષક સહાનુભૂતિપૂર્વક અને ધ્યાનથી એને સમજવાની કોશિશ કરે છે અને વિદ્યાર્થીઓ પણ નવા નવા ઉદાહરણો આપી પ્રેરિત બને છે. સંકલ્પના પ્રાપ્તિ પ્રતિમાનના ફાયદા અને મર્યાદા. જો આ પ્રતિમાન સમજવામાં આવે તો શિક્ષક અને વિદ્યાર્થીઓ બંનેને લાંબો સમય યાદ રાખી શકે, માહિતી એકત્રિત કરી શકે, વિદ્યાર્થીઓમાં સ્વ અધ્યયનની ટેવ પડે, પોતાની શક્તિથી પરિચિત થાય, એનો સંકોચ જે છે એ દૂર થાય, સહકારની વૃત્તિ કેળવાય, કારણ કે એના ઘણા બધા વિદ્યાર્થીઓ સાથે હોય છે, એના ઉત્સાહમાં વધારો થાય છે, માનસિક શક્તિનો વિકાસ થાય છે. આ એના ફાયદા છે. મર્યાદા, ઘણી વખત જો એને ખોટો નિર્ણય તારવી જાય છે તો એ ઉપયોગી બનતું નથી, સમય વધુ જાય, સમય લાગે. પ્રાથમિક કક્ષાએ આ જરૂરી નથી, કારણ કે ત્યારે એનું માનસિક લેવલ વિદ્યાર્થીનું એ રીતનું હોતું નથી, માહિતી સ્પષ્ટ ન હોય, શિક્ષક સ્પષ્ટ ન હોય, વધુ ઘણી બધી સંખ્યા હોય વિદ્યાર્થીનો અને વિદ્યાર્થી પૂર્વ જ્ઞાનનો અભાવ હોય અને જરૂરી નોંધ ન કરતો હોય ત્યારે પણ આ પ્રતિમાન ઉપયોગી બનતું નથી. તો અંતે મિત્રો, સંકલ્પના પ્રાપ્તિ પ્રતિમાન દ્વારા બીએડના વિદ્યાર્થીઓ એ વિદ્યાર્થીઓને સમજવા અને વિદ્યાર્થીઓની સમજ કેળવવા માટે વધુ ઉપયોગી બને છે. IIT અને બાયસેકે જે મને આ તક આપી એ બદલ આભાર.